નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। દરેક પેન્શનરોએ 10 જૂન સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર જૂન મહિનાનું પેન્શન નહીં આવે। તો પેન્શનર મિત્રો, એવું કયું કામ છે જે દરેક પેન્શનરોએ 10 જૂન સુધીમાં કરવાનું છે અને તમારું પેન્શન ચાલુ રાખવાનું છે? જો આવું નહીં કરો તો તમારું પેન્શન નહીં આવે। તો કયું કામ તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને તમારા માટે ખૂબ જ અગત્યનો હોવાથી વિડીયો અંત સુધી જોઈ લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ અગત્યની માહિતીના વિડીયો એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં વાત કરીએ કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ નોંધપાત્ર પગાર વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ વધારો ત્યારે જ થશે જો કમિશન ફિટમેન્ટ ફેક્ટર વધારશે। તો ચાલો જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે તમારા માટે પગારમાં કેટલો વધારો કરી શકે છે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ 8મું પગાર પંચ હાલમાં કર્મચારીઓની માંગણીઓ પર વિચાર કરવા માટે દરેક રાજ્ય સાથે બેઠક કરી રહ્યું છે। તો કર્મચારીઓએ 8મા પગાર પંચ સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે, જેમાં પગાર વધારો, ફિટમેન્ટ ફેક્ટર અને જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે। તો આ માંગણીઓ પર ચર્ચા અને વિચારણા કર્યા પછી 8મું પગાર પંચ સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે। ત્યારબાદ સરકાર પગાર વધારવાનો અને કર્મચારીઓને ખર્ચનો સામનો કરવામાં મદદ કરવા માટે ભથ્થા આપવાનો નિર્ણય લઈ શકે છે। જોકે અત્યાર સુધી ફક્ત માંગણીઓ જ કરવામાં આવી છે, સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ જ્યારે સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે। તો ચાલો ફિટમેન્ટ ફેક્ટર વધારાની વર્તમાન માંગ અને આ વધારાથી કેટલો પગાર વધારો થઈ શકે છે તેનું અન્વેષણ કરીએ દોસ્તો। તો સૌથી પહેલાં જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો જ્યારે પણ નવી પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્મચારીઓના વર્તમાન મૂળ પગારને સુધારેલા મૂળ પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો આ પગાર સુધારા માટેનો આધાર બનાવે છે અને એકંદર વળતર પર સીધી જ અસર કરે છે। ઉદાહરણ તરીકે 7મા પગાર પંચ હેઠળ સરકારે મોટાભાગના કર્મચારીઓ માટે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર અપનાવ્યો હતો। તો પરિણામે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો। તો મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, પરિવહન લાભો અને પેન્શન ગણતરીઓ જેવા ભથ્થા મૂળ પગાર સાથે જોડાયેલા છે। તેથી ફિટમેન્ટ પરિબળ કર્મચારીઓની કુલ આવક નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ ઘણા કર્મચારી યુનિયનોએ 2.86 અને 3.68ની વચ્ચે દરનો પ્રસ્તાવ મૂક્યો છે અને દલીલ કરે છે કે વધતા જીવન ખર્ચ, ફુગાવા અને બદલાતા ઘરગથ્થુ ખર્ચના દાખલા નોંધપાત્ર પગાર સુધારાને યોગ્ય ઠેરવે છે। તો કેટલાક યુનિયનોએ 5 પોઈન્ટ ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારની માંગ કરી છે। તો સ્તર 1થી 5ને 2.92, સ્તર 6થી 8ને 3.50, સ્તર 9થી 12ને 3.80 તેમજ સ્તર 13થી 16ને 4.09 અને સ્તર 17થી 18ને 4.38નો ફિટમેન્ટ ફેક્ટર આપવો જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ પગારમાં 4 ગણો વધારો થઈ શકે છે। તો જો આ દરખાસ્ત હેઠળ પગારમાં વધારો કરવામાં આવે તો વર્તમાન લેવલ 18 બેઝિક પગાર ₹2,50,000 4 ગણો વધીને ₹10,95,000 થઈ શકે છે।
જો 4.38નો ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ છે, આનો અર્થ એ થયો કે મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થા ઉમેરાતા પહેલાં ફક્ત બેઝિક પગારમાં દર મહિને ₹8.45 લાખનો વધારો થશે. તો નીચલા સ્તરે લઘુત્તમ બેઝિક પગાર 18,000થી વધારીને 52,600 કરવાનો પ્રસ્તાવ છે, જે 2.92ના ફિટમેન્ટ ફેક્ટરને આધારે છે. દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.